કેમેરો થઈ ગયો છે બંધ. આ હોલીવુડના પિક્ચરમાં એક ગાડી હતી. મહાદેવર મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આજે હું જાઉં છું ગોંડલ ભગવતસિંહ બાપુનું કાર કલેક્શન, વિન્ટેજ કાર કલેક્શન તમને દેખાડવા જાઉં છું. અને હવે તમને મારો ગોપ્રોનો સેટઅપ દેખાડું. આ કેમેરો છે ગોપ્રો હીરો 10 અને હેલ્મેટ સ્ટીલ બડનું. અને આજ મોટો વ્લોગિંગ કરશું. હાલો મળીએ તમને ડાયરેક્ટ રોડ ઉપર મળીએ તમને. હેલ્મેટ પહેરી લીધું છે અને બાઇકને થોડીક વાર ચાલુ રહેવા દેવું પડે. ઓઇલ બોઇલ ચડી જાય પછી નીકળી. હાઈવે ઉપર ચડી ગયા છીએ અને હવે ગોંડલ જાય છે. ત્યાં જોઈ ગાડીઓનું બધું કેવી ગાડી છે મેં જોઈ નથી ક્યારેય. ત્યાં જઈને તમને દેખાડું. આજે રવિવાર છે એટલે બહુ નક્કી ન હોય, ખોટું હોય ન હોય. ફોન કર્યો તો કે ખોટું છે. આ કેમેરો થઈ ગયો છે બંધ. હવે મોબાઈલમાં જ ઉતારવું જોઈએ. નકર આજે મોટો વ્લોગિંગની ઈચ્છા હતી પણ હવે કેમેરો થઈ ગયો બંધ. બેટરી ઉતરી ગઈ, ખબર નહીં કાંઈ. ટોલ ટેક્સ આવ્યું અને આપણા ગોપ્રોની બેટરી થઈ ગઈ ડાઉન. એટલે હવે મોબાઈલમાં શૂટિંગ કરવું જોઈએ. રોડનું કામ ચાલુ છે, સર્વિસ રોડ બને છે અને પાણી સાઈટું રોડ પડ્યો આગળને. 70-80 બાઇક પહોંચે આ રોડ ઉપર થોડીક વાર. એવી મજા આવે કે ત્યાં રોડ ખરાબ આવી જાય એટલે પાછું આપણે ડાઉન આવી જવાનું સ્પીડમાં. આવું આ ગાડી ઉતરી ગઈ ખાડામાં, ટ્રેક્ટરથી બાંધીને ખેંચે છે. આવડો મોટો રોડ એને દેખાણો નહીં, ઉતારી દીધી નીચે. ભોજપરા પહોંચી ગયો. વાતાવરણ જોવું એકવાર હાઈ ક્લાસ ખુલ્લું વાદળ. ઘણા ટાઈમે આવું જોવા મળ્યું વાતાવરણ હમણાં વરસાદના હિસાબે. ગોંડલમાં એન્ટર થઈ ગયા છીએ. ગેટ આવી ગયો છે અંદર અને આ મામાદેવનું મંદિર આવ્યું. અક્ષર મંદિર આવ્યું અને ટ્રાફિક છે જામ. કોલેજ ચોક અને આ ભગવતસિંહજીનું ગાર્ડન નવું બન્યું ને, લીલાપીઠ હતી પહેલાં, ત્યાં ગાર્ડન બન્યું. ઓર્ચાર્ડ પેલેસ. બધી વિન્ટેજ ગાડી આમાં રાખે છે. બાઇક અહીંયા પાર્કિંગ કરી દીધું છે ને હવે ટિકિટ લેવા જાઉં છું. મોરે આટા મારે છે જો અંદર પેલેસમાં. અને આ ટિકિટ છે 180 રૂપિયા એક ટિકિટનો ભાવ છે. અને તમારે વિડીયો ઉતારવો હોય તો આ લેવું પડે 200 રૂપિયાનો અલગથી. આ જૂનવાણી રેલગાડીનું ચેસીસ કયો તો ચેસીસ છે. આ મોર આટા મારે અંદર પેલેસની અંદર. ઓર્ચાર્ડ પેલેસમાં છે આ બધું ગોંડલ. વિન્ટેજ કાર કલેક્શનનું બોર્ડ. જો વિન્ટેજ ગાડી ચાલુ તો ઘણી બધી છે. પોર્સની ગાડી એવું લાગે છે. આમાં નામ એવા છે ને કાંઈ વાંચતા ન આવડે એવા. આમાં આપણને કંઈ ખબર ન પડે એવી ગાડીનું નામ છે. $1947 USA. આ સેવરોલેટની છે. 1951 મોડલ.
મર્ક્યુરી 1947. આ કઈ આ સુપર ડિલક્સ ફોર્ડની ગાડી છે. આનું કશું નામ આવડતું નથી એવી છે. હા આ ઈ જ છે કન્વર્ટેબલ. એ સમયમાં કન્વર્ટેબલ હતી. જો આ બધી ગાડીઓ આ કન્વર્ટેબલ. હા એ કન્વર્ટેબલ. ત્યાં કન્વર્ટેબલ હતી ને અત્યારે આવે છે. હવે જો આ કાચમાં ગાડી આવી ગઈ એટલે બહુ કાંઈ રિફ્લેક્શન હિસાબે દેખાય નહીં. બસ આ જોવો તમે, આ રોલ્સ રોય એ વખતની કરોડોની કિંમત છે અત્યારેની. એટલે કહું છું આ કરોડોની કિંમતમાં છે. 1973. અત્યારે મળે નહીં આવી લેવા જાય તો ગમે ત્યાં ગોતો ને તોય. એટલે કહું છું લાંબી એવડી છે. આ ચેવરોલેટની કન્વર્ટેબલ GJ4. આ ગાડી જોવો તમે એકવાર. હા પેટ્રોલ હશે ને બધી? પેટ્રોલ કે હા 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 પેટ્રોલમાં આવે છે. જાજા ભાગની પેટ્રોલમાં આવતી ત્યારે. મર્સિડીઝ 7 સીટર. હા જર્મની 1935ની. આ કન્વર્ટેબલ. થોડુંક કાચમાં છે ને એટલે હરખું નહીં દેખાય તમને. આ કઈ ગાડી છે એ ખબર પડતી નથી. ડાઇમલર એવું કંઈક લગેલું છે. 1930 UK. હા ડેલેજ છે એનું નામ. 1930 ફ્રાન્સની ગાડી. એ સમયમાં ઇમ્પોર્ટ ગાડી હતી હો અમારે ગોંડલમાં. ઇમ્પોર્ટ થયેલી ગાડી, ઇમ્પોર્ટેડ. આ ચેવરોલે કંપનીની છે. આ કઈ કંપની ખબર છે કે? Z28. ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ. હા 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 Z28. આ હોલીવુડના પિક્ચરમાં એક ગાડી હતી ફાસ્ટ એન્ડ ફ્યુરિયસમાં. એમાં ગાડી છે વપરાયેલી. એટલે આ નહીં પણ આવી જ ગાડી એમ. લંબાઈ જોવાની, મેગવિલ જોવે. એન્જિનમાં ટર્બો ચાર્જ ને ઘણું લગાડેલું છે. આપણને ખબર ન પડે એટલું. આ ફોર્મ્યુલા 1 અને હેડલાઇટ આમ ખુલે ઓપન થાય ઓટોમેટિક ચાલુ થાય ત્યારે. આ ફોર્મ્યુલા 1 કાર રેસિંગની ઓરિજિનલ છે, બનાવેલી નથી. આ ઈ જ છે ને ટાયર જો ડગડા જેવા. આ રેસ જીતેલી ગાડી છે બધી. અહીંયા બધી જૂનવાણી ગાડીઓ અને કેટલા વર્ષ થઈ ગયા. કરોડ અબજો રૂપિયાની ગાડીઓ થતી છે ત્યારે. પછી તમે વેચો તો આ એક ગાડી વેચી તો 7 પેઢી તરી જાય આપણી મર્સિડીઝ. હા મર્સિડીઝ.
આ કઈ કહેવાય? ઠીક. ફોર્ડની ગાડી જો, આ ઓલ્ડ મોડલ. આઈ ફોર્ડ. ફોર્ડ V8 એ સમયમાં V8 1947 USA. ફોર્ડનો ટ્રક. ગાડી બધી જોઈ લીધી છે. 35 ગાડી છે અને અમુક ગાડી અંદર પડી છે, કંઈ દેખાડાય એમ ટૂંકમાં બહાર નથી પાડતા એ. અને અહીં જોઈ લીધી ગાડી. હવે નીકળી અહીંથી. બંગલામાં તમે જોવા ઝાડ બાડ ને ફૂલ જંગલ જેવું જ લાગે. હવે નીકળી તમને રોડ ઉપર મળી ગયો ડાયરેક્ટ. આ તમને બધાને ખાલી એવું લાગતું છે કે માઇલ સ્ટોન છે, ખાલી ગોંડલ ધોરાજી 30 માઇલ લખેલું છે, પણ એવું નથી. આ વસ્તુ એવી છે કે કોઈ એકલા બૈરાઓ એ સમયમાં હેલા જતા હોય અને થાક લાગે અને માથે ખડની ભારી હોય તો ખડની ભારી અહીંયા મૂકી દેવાની ઉપર અને નીચે આરામ કરીએ કે તડકો હોય તો, અને કોઈની જરૂર ન પડે ભારી માથે ચડાવવા માટે. એટલા માટે ભગવતસિંહ બાપુએ ગામો બનાવ્યા હતા કે બૈરાઓ એકલા જાય તો હેરાન ન થાય એમ. ભારી એની મેળે માથે ચડી જાય, કોઈની જરૂર ન પડે ચડાવવા માટે. આ વિડીયો અહીંયા એન્ડ કરું છું. મળશું હવે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી મહાદેવ હર રામ રામ.